હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે વાત થશે પંચામૃતની। પંચામૃતથી આખરે કોણ અજાણ હોઈ શકે, પરંતુ તેનો લાભ શું છે, તેના આધ્યાત્મિક ફાયદા શું છે, તે તમામ વિશે આજે આપણે વાત કરીશું। અને આ તમામ વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે આચાર્ય અભિમન્યુજી। અભિમન્યુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। તો આજે પંચામૃત સંબંધી તમામ ઉપાયો પણ અભિમન્યુજી આપને જણાવવાના છે, અને સાથે આપના સવાલને જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। કોઈપણ પૂજા, વિધિ વિધાન અને તેમાં હોય છે પંચામૃતનું આગવું મહાત્મ્ય, અને આજે એ મહત્વને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અને ગ્રહ સંબંધી આખરે કઈ પ્રકારે પંચામૃત આપણને વિશેષ ફળદાયી બની રહે છે તેના વિશે આચાર્યજી જણાવશે। આચાર્યજી, આખરે આ પંચામૃત અને સાથોસાથ તમામ ગ્રહો અને તેને લઈને આખરે કયા ઉપાયો અતિ મહત્વના હોય છે? જી, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો। પંચામૃત એટલે શું? તો સૌથી પહેલાં આપણે આ શબ્દનું મહિમા જાણીએ। પંચ અમૃત, અમૃત કે જે તમને હંમેશા લાભદાયી રહે, તમારા સ્વાસ્થ્ય માટે વધારો કરે, એને પંચામૃત કહેવાય। પંચામૃતમાં શું શું આવે છે, લોકો બહુ ભૂલ કરે છે। સૌથી પહેલાં પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 ઇન્ગ્રીડિયન્ટ્સ જ્યારે આપણે મિશ્રિત કરીએ છીએ ત્યારે પંચામૃત બને છે। એમાં તુલસીના પત્તા ઇત્યાદિ કશું જ આવતું નથી, એ ખાસ નોંધ લેવી। પંચામૃતના લાભ શું? તો તમે એક વખત જાતે અનુભવ કરજો જીવનની અંદર। ક્યારેક તમે ઉપવાસ કરો અને ઉપવાસની અંદર તમે 1 ગ્લાસ પંચામૃત બનાવીને પીશો એટલે તમને ખ્યાલ આવશે પંચામૃતનું લાભ શું। શક્તિવર્ધક છે। આજકાલના એનર્જી કોલ્ડ ડ્રિંક કરતાં પંચામૃત અનંત ઘણી શક્તિઓ અને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્ય આપણને પ્રદાન કરતું હોય છે। જ્યારે તમારા જન્માક્ષરની અંદર કોઈ પણ ગ્રહો નબળા હોય છે તો એ ગ્રહોનું પૂજન જો પંચામૃત થકી કરવામાં આવે તો એ સબળ થતા હોય છે, સારા બનતા હોય છે અને પોઝિટિવ આપણા માટે બનતા હોય છે। પંચામૃત ભગવાન શિવને અતિ પ્રિય છે। શિવની પૂજા કરીએ ત્યારે પંચામૃતથી અભિષેક કરવાથી લક્ષ્મી, ધન, યશ, કીર્તિ ઇત્યાદિની પ્રાપ્તિ થાય છે। તમારે સારામાં સારું પારિવારિક સંબંધ સારું રહે, પરિવારમાં એકતા રહે, એના માટે લક્ષ્મીનારાયણ ઉપર જો તમે પંચામૃત અર્પણ કરો તો ચોક્કસપણે તમારા પારિવારિક જે સંબંધો છે દ્રઢ થાય, સમબદ્ધ થાય અને સારામાં સારું પારિવારિક જીવન તમારું નીવડે। તો અનેક લાભો છે, એમાંથી આ લાભ પણ તમે જરૂર ઉપાય કરજો। બિલકુલ, તો પંચામૃતથી સૌ કોઈ અવગત તો હતા, પરંતુ તેના આ લાભથી આજે લાભાન્વિત થયા છે। અને હવે આજના આપણા તમામ લકી કોલર મિત્રો સાથે વાતચીત કરવાનો સમય થઈ ચૂક્યો છે। સૌપ્રથમ રાજકોટથી હેમલતાજી જોડાયા છે। જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા હસબન્ડ માટે છે જયેશભાઈ। જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ, આપના હસબન્ડ વિશે જાણવું છે આજે? હા, ઠીક, ચાલો। એમને પણ સાસરી સંબંધિત સમસ્યા છે। અચ્છા, પેટ છે, એમને પેટમાં તકલીફ છે। કેટલા સમયથી છે? 22/3/1960। 22/3/1960। હા, ઓકે, અને જન્મ સમય? સમય છે બપોરે 2:25 2:25 બપોરે। અને જન્મસ્થાન કેવું છે? અને જન્મસ્થાન સુરેન્દ્રનગરની બાજુમાં વસ્તડી ગામ છે, ત્યાં। હા, વસ્તડી ગામ, મેલડી માતાનું મંદિર છે ત્યાં જ ને? મેલડી માતાનું મંદિર। હા, અમે કર્યા છે દર્શન। હા, સરસ સરસ। ઠીક છે, શું છે મારા ભાઈનું નામ શું છે? જયપ્રકાશભાઈ। જયપ્રકાશભાઈ, ઠીક છે। જયપ્રકાશભાઈની શું સમસ્યા છે? પેટ સંબંધી સમસ્યા છે। કેટલા વખતથી છે? થોડા ટાઈમ સારું રહે, દવા લે ને એટલે પાછું એનો પ્રોબ્લેમ થાય, પાછું થોડા ટાઈમ દવા લે તો પાછું સારું થાય, પાછું એને પ્રોબ્લેમ થાય છે। અચ્છા, આજે તો જયેશભાઈને પૂછી જ લઉં, નંબર લાગે તો। ઠીક છે, આની પહેલા તમારું પૂછ્યું, તમને તબિયત કેવી છે હવે? મને સારું છે, પણ એ મને માળા કરવાનું કીધું છે ને, ઓલી રુદ્રાક્ષની માળા ક્યાંથી લાવી મારે? પૂજા પણ દુકાને મળી જશે। હા, એ વાત સાચી તમારી। સારું, માળા લઈને ફેરવજો। મકાન માટે જે કીધું હતું ને એ પણ અમે ચાલુ કરી દીધું છે। સરસ સરસ, ના તમે ઉપાય કરો, જરૂર ફાયદો થશે। અને આપણે જયપ્રકાશભાઈને લઈને પણ આચાર્યજી પાસેથી જાણી લઈએ કે આખરે શું ઉપાય થઈ શકે। આચાર્યજી જણાવો, એમના પતિને જે તકલીફ છે, શારીરિક સમસ્યાઓ છે, શા કારણે છે અને શું ઉપાય કરી શકે? હા, બહુ સરસ પ્રશ્ન અને ભિન્ન પ્રશ્ન આજે જાણવા મળ્યો છે કે શારીરિક સમસ્યાઓ પેટને લક્ષી છે, કારણ કે તમારા પતિનો સ્વાસ્થ્ય સ્થાનની અંદર શુક્ર અને બુધ બે એવા સરસ મજાના ગ્રહો બેઠા છે। એમાં બુધ એ પાપ ગ્રહ છે, એના થકી એમને શારીરિક તકલીફો પેટની થઈ રહી છે। જીવનમાં એક વખત તો એમને ઓપરેશન થશે આ નિમિત્તે, અને ઓપરેશન કરાયા બાદ લાભ અવશ્ય એમને મળશે, એમને પછી કોઈ પ્રોબ્લેમ્સ પેટની નહીં આવે। બીજી વસ્તુ કે બુધ છે એના લીધે પેટની પ્રોબ્લેમ થાય છે, તો એનું તમને હું સરસ મજાનું એક ઉપાય બતાવું છું, ઉપાય ચોક્કસ કરજો। એમના બંને હાથની જે કલાઈઓ છે એ કલાઈઓ ઉપર તમારે ગ્રીન કલરનું ઊનનું કાપડ તમે જો એમને બાંધી રાખો
સમયસર 45 ડેઝ સુધી, તો ચોક્કસપણે એમની પેટની સમસ્યાઓથી બહુ 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 જ રાહત પ્રાપ્ત થશે. ચલો, અમદાવાદથી ધીરેન્દ્રભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. ધીરેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 12/11/94. 12/11/94. અને જન્મ સમય? 12/11/94. હા, સમય પૂછું છું. સમય છે સાંજના 7:45. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન છે સાબરમતી. ઠીક છે, સાબરમતી, અમદાવાદ. હા. ઠીક છે, જણાવો શું છે બાબાને લઈને સવાલ? હવે સાહેબ એમને છે ને બાબાને એક વાર થયું અને તૂટી ગયું, પછી ફરીથી લગ્ન થયા. હાજી. બરાબર છે. અને છોકરી અત્યારે છૂટાછેડા નથી આવી. એટલે પહેલા લગ્નના છૂટાછેડા બાકી છે? હેલો. પહેલા લગ્નના છૂટાછેડા બાકી છે કે બીજાની વાત કરો છો? ના, બીજાની. બીજા લગ્નમાં છૂટાછેડા લેવા છે? બીજા વખતની વાત. અચ્છા, તો બીજા વખતમાં છૂટાછેડા લેવા છે? હા, એ ના પાડાય, કશું કરતી જ નથી. અચ્છા, કેમ તકલીફ શું આવે છે? એમને ભેગું નથી રહેવું? મહિલા પોલીસમાંથી કેસ કરીને કે મારા ખાલી દાગીના લેવાય. અચ્છા. અને એમને લખેલું છે ચોખ્ખું કે ભાઈ મારા છૂટાછેડા લેવાના હોવાથી મને મારો ધન વસ્ત્ર પાછું અપાવો. અચ્છા, મને ધીરેન્દ્રભાઈ એમ કહો કે હવે આપણા લગ્ન જીવન ટકાવવા માટે ઉપાય કરવા છે કે છૂટાછેડા માટે? સાહેબ જો બે તો આપણને વાંધો નથી. અચ્છા. જપીને બરોબર છે. અને એક વખત તો નહેરની અંદર પડવા જતી રહી, રાતે 12 વાગે હું અહીંયાથી દોડ્યો હતો સેટેલાઇટથી. અચ્છા, મૂળ મનમેળ નથી થઈ રહ્યો પતિ પત્ની વચ્ચે? હા, બંને પતિ પત્ની વચ્ચે મનમેળ નથી થઈ રહ્યો? ના, નથી થઈ રહ્યો. ઠીક છે, ચલો આપણે કુંડળીમાં જોઈએ કે વારે દીકરાની લગ્ન કુંડળીમાં આ પ્રકારની સમસ્યા કેમ આવે છે અને શું તેનો ઉપાય થઈ શકે તે આચાર્યજી જણાવશે. આચાર્યજી, આ વિકટ પરિસ્થિતિ છે, બીજી વારના લગ્નમાં પણ આ સમસ્યા સામે આવી રહી છે. શું આ લગ્ન જીવન ટકે એવું આ કુંડલી પરથી આપને લાગી રહ્યું છે અને ઉપાય શું થઈ શકે? જી, સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આ લગ્ન જીવન ટકવું બહુ અઘરું છે. એનું કારણ છે કે એમને શનિ અને ચંદ્ર બંને સાથે બેઠા છે, એટલે પત્નીથી જેવી મહત્વાકાંક્ષાઓ હોય એ પ્રાપ્ત થાય નહીં અને મન મોડાવ થાય અને બંને વચ્ચે ઝઘડા થાય વારંવાર. હકીકતમાં તમારા બાબાને તો પરદેશની કન્યા લાવવાની જરૂરત છે. તમારા બાબાના હવે ત્રીજા લગ્ન કરો તો ચોક્કસ ભારતની નહીં, ભારત બહારની કોઈ દીકરી હોય એની સાથે લગ્ન કરાવજો તો બહુ સારામાં સારું. ત્રીજા લગ્નમાં શું આવી સમસ્યા થશે કે પછી એ સરસ ચાલશે? ત્રીજા લગ્નમાં સમસ્યા નહીં થાય જો એ બહારની હશે તો. કારણ કે કેતુ છે, કેતુ એવું સંદેશ આપી રહ્યું છે કે તમે આ દેશની, તમારા સ્વદેશની ધરતીને છોડીને પરદેશની ધરતીની કોઈ પણ દીકરી સાથે લગ્ન કરશો તો ચોક્કસપણે લગ્ન જીવન સારામાં સારું. તો આ બીજા લગ્નમાં છૂટાછેડા એ જ ઉપાય છે? શું થઈ શકે? એ છૂટાછેડા જ ઉપાય છે, કારણ કે એ સ્થિરતા નહીં રહી શકે. કાં તો છૂટાછેડા નહીં થાય તો લાંબા ગાળા સુધી દીકરી અને એ છોકરો બંને જુદા રહેશે, પોતપોતાના ઘરે રહેશે, અન્યથા કોઈ પણ કારણોસર ભેગું રહેવું અઘરું છે. કોઈ વચગાળાનો ઉપાય થઈ શકે આમાં? ઉપાય એક થઈ શકે જો તમે કરો તો. તમારા પરિવારની અંદર તમારા પિતૃઓની કૃપા ઓછી છે. આ બાબા ઉપર પિતૃઓની કૃપા ઓછી હોવાથી એનું દાંપત્ય જીવન બગડી રહ્યું છે. તો પિતૃઓની કૃપા મેળવો. સરસ મજાની ક્યાંક નદીના કિનારે નારાયણ બલિ કરાવો. એ ન થઈ શકે તો તમારા બાબાને કહો એવરી ડે ભગવાન વિષ્ણુને અર્થાત પીપળાને આ મુદ્રામાં આવી રીતે જમણો હાથ રાખીએ ને એની ઉપર ડાબા હાથથી જલની ધારા કરીએ, અંગૂઠાથી એ જલ એ પીપળાના મૂળમાં જાય. એવી રીતે જો રોજ એ જ પીપળાને જલ અર્પણ કરે તો આમની પત્નીનું જે દાંપત્ય જીવન છે એ સંરક્ષિત થશે. બિલકુલ. ચલો, અમદાવાદથી ભાવિકભાઈ જોડાઈ ચૂક્યા છે. ભાવિકભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારી બેન વિશે સવાલ છે. બેન વિશે પૂછવું છે, જણાવો. બેનની જન્મ તારીખ? બેનની જન્મ તારીખ 7/2/2009. 7/2/2009. જન્મ સમય શું છે? 1:10 બપોરનો. 1:10 બપોરે. અને જન્મસ્થાન? જન્મસ્થાન અમદાવાદ. ઓકે, જણાવો શું છે બેન વિશે સમસ્યા? મારી બેને અત્યારે 12 કોમર્સ પાસ કર્યું છે, તેને સીએ કરવું છે, તો આગળનું ભવિષ્ય કેવું રહેશે? અચ્છા, ભણવામાં કેવા છે તમારા બેન? એમ તો બહુ સારા છે, 12માં 89 પીઆર આવ્યો છે. અચ્છા, તો એમને શું વિચાર છે, કારકિર્દીમાં શું કરવું છે એમને? હા, એમને પણ સીએ જ કરવાનો વિચાર. ઓકે, ચલો, આમ તો તમે ઘણી ક્લેરિટી છે કે 12માં જે પર્સન્ટેજ આવ્યા છે એ અનુસાર હવે આગામી દિવસોમાં શું કરવું છે, પણ એમાં કેટલી સફળતા મળશે એને લઈને જે આપનો સવાલ છે તેને લઈને જાણવાનો પ્રયત્ન કરીએ. આચાર્યજી, કેવું લાગી રહ્યું છે તેમનું આ સીએ બનવામાં કરિયર? કેવું લાગી રહ્યું છે અને શું ઉપાય થઈ શકે? બહુ સરસ, સીએ બની શકે છે. સારામાં સારું આગળ વધીને સીએની ડિગ્રી પણ એ મેળવી શકે છે. બહુ સારા છે, પણ માનસિક ત્રાસ એમને બહુ રહેશે. એમને બહુ ઓવર થિંકિંગની પ્રોબ્લેમ છે. તમારા બહેનને એવું ચોક્કસ કહેજો કે બહુ વધારે ઓવર થિંકિંગ ન કરે ભણવા બાબતે, કોઈ પણ બાબતે. જો એ નહીં રહે તો ચોક્કસપણે સીએ બનવાના યોગ છે અને બનશે જ.
અને એમાં એક તમને સરસ મજાનો ઉપાય બતાવું કે જેથી એ સારામાં સારા પર્સન્ટેજ સારામાં સારી રીતે સીએ બનીને પોતાની કારકિર્દી આગળ વધારે. એમને દર ગુરુવારે યલો કલરના વસ્ત્ર પહેરવા જોઈએ, જેથી એમને લાભ શું થશે તો એમની જે માનસિક ચિંતાઓ છે એમાંથી મુક્ત થશે અને એમનું જો ફોકસ છે એ વધારે દ્રઢ થશે. મુંબઈથી મિનલબેન જોડાઈ ચૂક્યા છે. મિનલબેન, કોના વિશે સવાલ છે આપનો? મારી દીકરી માટે, કોના વિશે? મારી ડોટર માટે. અચ્છા, આપની દીકરી માટે પ્રશ્ન છે, જણાવો એમની જન્મ તારીખ. 1/7/74 ઓકે, 1/7/1974. જન્મ સમય શું છે? 12 વાગે. બપોરે કે રાત્રે? બપોરે 12 વાગે. અને જન્મ સ્થાન? મુંબઈ. અચ્છા, મુંબઈમાં વરસાદ કેવો છે મિનલબેન અત્યારે? બહુ આજ આવે છે. અચ્છા, કયા એરિયામાં રહો છો તમે? અમે મુંબઈમાં મલાડ. અચ્છા, મલાડમાં વરસાદ છે? હા, બહુ જ. હા, હમણાં અમે સમાચારમાં બી બતાવી રહ્યા છે, બહુ જ વરસાદ છે. સારું સારું, ચલો તમારી દીકરીનો સવાલ જણાવો. હા, એનું નામ છે નીલમ. હાજી. એના લગ્ન બહુ વખતથી થયા નથી, શું કરવું નહીં તે થઈ શકે, અને એટલે- દાંપત્ય જીવન કેવું રહેશે? અચ્છા, પહેલી વારના જ લગ્ન બાકી છે? હા, પહેલી વારના જ બાકી છે. હા, કારણ કે 74 એટલે ઉંમર તો ઘણી થઈ ગઈ. તો કેમ આટલું મોડું કેમ કર્યું? ઉંમર તો ઘણી થઈ ગઈ છે. હા, એના બીજા ભાઈ બહેનો ના લીધે હવે દુશ્મન આવે એ કંઈક ના લીધે. અચ્છા, એટલે ઘરની અંદર જ એવી સમસ્યાઓ છે જેને કારણે લગ્નનું ગોઠવાયું નહીં ટાઈમસર. હા. ઓકે, હવે એટલે તમે કરાવવા માંગો છો તમારી દીકરીના લગ્ન? એમની ઈચ્છા છે કે નહીં લગ્ન કરવાની? શું? તમારી દીકરીની ઈચ્છા છે કે નહીં લગ્ન કરવાની આ ઉંમરે? ઈચ્છા તો છે પણ થયા નથી, છે કે નહીં ઠીક છે, ચાલો આપણે કુંડળી અનુસાર અને લગ્ન જોઈએ. જીવન કેવું રહેશે? ના ના, તમે જરા પણ ચિંતા ના કરશો. કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન ચોક્કસપણે મળતું હોય છે. આચાર્યજી, આમ તો 74ની સાલ બર્થ ડેટ છે, તો આખરે ઘણું મોડું તો થઈ ચૂક્યું છે, પણ અત્યાર સુધી લગ્નમાં વિલંબ કેમ થયો અને હવે કોઈ યોગ છે કરવા જોઈએ કે કેમ, શું ઉપાય થઈ શકે? જી, સૌથી પહેલાં હું તમને આ વસ્તુ જણાવી દઉં કે તમારા બેબીના જન્માક્ષરની અંદર ગુરુ જે છે, ગુરુ આધ્યાત્મિકતાનો કારક છે. એટલે કદાચ તમે તપાસ કરશો, કદાચની 110% એ બહુ આધ્યાત્મિક હશે. અને આધ્યાત્મિકતાના લીધે ઘણી વખત આપણે લગ્ન જીવનને છોડીને એ પરમાત્માના પથ ઉપર આપણે ચાલતા હોઈએ છીએ. તેમનો ગુરુ બહુ સારો છે અને આધ્યાત્મિક જીવન અપાવનારું છે. એટલે હું તમને આ સલાહ આપીશ કે એમના લગ્ન ન કરો અને આધ્યાત્મિક જીવન જીવે તો એમના માટે બહુ શ્રેયસ્કર રહેશે. છતાંય તમે માં છો, માં તરીકે આપણા બેબીની ચિંતા થાય, તેમના લગ્ન તો થવા મુશ્કેલ છે, પણ છતાંય એક વખત તમે એમના માટે ગુરુ મહારાજ, ગુરુની એક ઉપાસના કરાવો. ગુરુવારના દિવસે પીપળાની લાકડી, પીપળાની કંઈક પણ એક નાનકી ડાળ, બરાબર છે, બહુ મોટી નહીં, આટલી એક વેચ જેટલી ડાળ, ગુરુવારના દિવસે પીપળાની ડાળ લઈ તમારે જ્યાં નવગ્રહ ભગવાનનું મંદિર હોય છે અથવા કોઈ પણ એક ગ્રહનું મંદિર હોય છે ત્યાં ચોક્કસપણે એને અર્પણ કરવી, રમતી મૂકી દેવી, જેથી એમના હાથે કરાવજો, જેથી એમના લગ્નના યોગો બનશે અને સુયોગ્ય વર એમને પ્રાપ્ત થાય. બાકી આધ્યાત્મિક જીવનની અંદર જે આગળ વધે તેમના માટે બહુ જીવન જીવવું સરળ થઈ જશે. ચલો, ઉનાથી યશભાઈ જોડાઈ ચૂક્યા છે. યશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી યશભાઈ, કોના વિશે સવાલ છે? મારે મારા વિશે જ સવાલ છે. ઓકે યશભાઈ, આપની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 12/1/1999. 12/1/1999. અને જન્મ સમય શું છે આપનો? જન્મ સમય રાત્રે 9 કલાકે. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન ઉના. ઠીક છે યશભાઈ, જણાવો શું છે આપનો સવાલ? મારો સવાલ એ છે કે લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે મેળ રહેશે અને લગ્ન જીવન કેવું રહેશે? અચ્છા, અત્યાર સુધી એકે છોકરીઓ જોઈ કે નહીં? નહીં. કેમ, ઘરવાળા નહીં બતાવતા? નહીં. સાચું બોલો છો? સાચું બોલું. મારા માસી બાજુમાં બેઠા છે? હા, બેઠા છે. હા, તો એ હસતા લાગે છે. આપો તો એમને ફોન જરા, હું જાણું તમારા વિશે જરા. હા. હલો. હલો. હાજી, કોણ બોલે? હા. આપ્યું, મમ્મીને આપ્યો ફોન તમે? ના ના. સારું, કંઈ વાંધો નહીં. ચલો, તમારે લવ મેરેજ કરવા છે કે અરેન્જ મેરેજ કરવા છે? શું કહે છે ઘરના? જે થાય છે. અચ્છા, જે થાય તે. તો અત્યાર સુધી કરી ના લીધા હોત તમે? સારું, તો ખાલી તમારી પાસે જાણવાની કોશિશ કરું છું, ચિંતા ના કરશો. આચાર્યજી આપણી સાથે જોડાયેલા છે, આપની ડિટેલ્સ એમની પાસે છે. યશભાઈના લગ્નનો યોગ ક્યારે છે આચાર્યજી, જણાવો, અને શું ઉપાય થઈ શકે? 2027માં તમારા લગ્નના યોગો થઈ જશે. તમારા લગ્ન 2027માં ચોક્કસ થઈ જશે. અને બીજું કે તમને પત્ની બહુ હોશિયાર અને જ્ઞાની મળશે, માઇન્ડેડ પર્સન તમને પ્રાપ્ત થશે. એમના નિર્ણયો થકી તમે કંઈ પણ કામ કરશો તો ચોક્કસ એમાં તમને સફળતા મળશે અને બુદ્ધિશાળી પત્નીની પ્રાપ્તિ તમને થશે. તમારો બીજો પ્રશ્ન હતો કે કઈ રાશિની કન્યા સાથે લગ્ન કરવા યોગ્ય છે, તો તમારા માટે
મકર, કર્ક અને કન્યા આ 3 રાશિની જાતકની કોઈ પણ કન્યા હોય એની સાથે લગ્ન કરશો તો બહુ સરસ મજાનું તમારું દાંપત્ય જીવન પ્રસાર થશે. ગાંધીનગરથી તનુજી જોડાયા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? બાબા માટે છે. બાબા વિશે જાણવું છે. જન્મ તારીખ જણાવો બાબાની. 25/10/89. 25/10/1989. જન્મ સમય શું છે બાબાનો? સાંજે 7 વાગે. અને જન્મસ્થાન? વિજાપુર. વિજાપુર, મહેસાણા. હા. શું બાબાનું નામ છે? મિહિર. મિહિરભાઈનો શું સવાલ છે? એનો મેરેજમાં સાહેબ પ્રોબ્લેમ ક્યાંય એટલે ઠેકાણું પાડો મહેરબાની થઈ ગયા છે કરીને. કે બાકી છે? ના થતા જ નથી, ક્યાંય કોઈ પૂછતું જ નથી. તો તમે વાત નથી ચલાવતા દીકરાની? અરે પણ પહેલાથી મારા મિસ્ટરને અમારી ગવર્મેન્ટ નોકરી હતી, બહાર ફરતા ફર્યા નોકરીઓના હિસાબે, એટલે સમાજમાં ક્યાંય ઓળખાણ જ નથી. તો સમાજમાં જ કરવું છે કે બીજા સમાજમાં પણ ના, ચાલશે? એટલે જ્યાં મળે ત્યાં. અચ્છા, તો તમારો બાબો લવ મેરેજ કરેવો છે? અરે જે મળે એ. ઓહો, જ્યાં તમે મળે તો એનો સંસાર એવું થોડું ચાલે, જ્યાં મળે ત્યાં થોડા લગ્ન કરી લેવાય. કેટલો મહત્વનો નિર્ણય છે આ લગ્નનો, તો તમને તો ખબર હોય સારી ના, રીતે. મારે એક જ બાબો છે જયેશભાઈ. હવે એટલે તો એની કહું છું, ગમે ત્યાં થોડો જિંદગીમાં પરણાઈ દેવાય. જ્યાં મળે ત્યાં આપણે વ્યવસ્થિત ગોતવું પડે કે? ના ના, એને ગમે એ રીતનું એની જિંદગીમાં શાંતિ જોઈએ. અચ્છા, કેવો છે તમારો બાબો? જરા વખાણ તો કરો, કેવો છે, મને ખ્યાલ બહુ આવે. જ બ્રિલિયન્ટ છે, ભણવામાં હોશિયાર છે, MBA HR કરેલો છે. હા, વાહ વાહ, સરસ પ્રાઇવેટ નોકરીમાં લાખ રૂપિયાના પગાર સાથે અમદાવાદ વટવામાં જોબ કરે છે. સરસ સરસ. વખાણના તો સરસ અને ફૂલ એકનો ખરી એક રહ્યા છે બાબો તમારા છે, મોઢે. પાપા છે નહીં. હા, ચલો, આપના દીકરા માટે તો સરસ મજાના વખાણના ફૂલ ખરી રહ્યા છે, પણ લગ્નના ફૂલ જલ્દી પધરાવી શકાય એ માટે લગ્નનો યોગ ક્યારે છે આચાર્યજી જણાવશે. આચાર્યજી જણાવો. તમારા બાબાના જન્માક્ષરની અંદર મંગલ છે, દ્વાદશ સ્થાનમાં વિરાજમાન છે, એના લીધે લગ્નના યોગ થયા નથી. હવે લગ્નના યોગ કરવા હોય તો ચોક્કસપણે તમારે મા તરીકે તમારે આ ઉપાય કરવો જોઈએ, અને કરશો તો ચોક્કસપણે તમારા બાબાના 6 મહિનાની અંદર લગ્નના યોગોય થઈ જશે અને લગ્નય થઈ જશે. જો તમે કન્ટિન્યુઅસ 45 ડેઝ સુધી આ કરશો તો શું કરવાનું છે? પંચામૃતની અંદર લાલ કલરનું કંકુ, રક્ત કંકુ, એ પંચામૃતની અંદર પધરાવી, મંગલ મહારાજનું યંત્ર મળે છે માર્કેટમાં, એ યંત્ર લઈ એની ઉપર એવરીડે પંચામૃતથી અભિષેક કરો, એને ધોઈને લાલ કલરના કંકુનું તિલક કરો. એવરીડે 45 દિવસ સુધી જો તમે કરશો તો ચોક્કસપણે તમારા છોકરાના લગ્નના યોગો બની જશે. મંગલ ભારી હોવાના કારણે લગ્ન નથી થઈ રહ્યા. બીજો ઉપાય બતાવું છું. મંગલ લક્ષ્મી કોઈ પૂજા તમને સૂચિત થાય છે તો મંગલ લક્ષ્મી કોઈ પૂજા તમે કરાવો, જેથી પણ એના લગ્નના યોગો પ્રબળ બની જશે. બરોડાથી પુષ્પાજી જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? હા સાહેબ, મારે મારા દીકરા વિશે પૂછવું હતું, એના લગ્નના યોગ ક્યારે છે? ઠીક છે, જન્મ તારીખ જણાવો દીકરાની. એની 23/8/96. 23/8/1996. અને જન્મ સમય શું છે? જન્મસ્થળ બપોરે 3:05 3:05 બપોરે. અને જન્મસ્થાન કેવું છે? ચાંદખેડા. ચાંદખેડા, અમદાવાદ. હા, એની એક વખત સગાઈ કરેલી, હા. પછી એ તૂટી ગયું, એનું મનબેડ નાખ્યું, પણ હવે શોધીએ છે પણ ખબર નહીં કેમ મેળ નથી આવતો. અચ્છા, અત્યારે બરોડા રહો છો તમે? હા, હું બરોડા રહું છું, છોકરો અમદાવાદ. અચ્છા, જોબ કરે તમારો દીકરો? હા હા, કોમ્પ્યુટર એન્જિનિયર છે. અને બીજો બી દીકરો નાનો છે, એવી ડોક્ટર છે, પણ એનું લવ જેવું છે, પણ હવે એના મમ્મી પપ્પા નથી માનતા, એટલે 2 દીકરામાં પ્રોબ્લેમ. અચ્છા, તો આપણે મોટા દીકરાનું સમાજમાં જ કરવું છે? લવ મેરેજ, એરેન્જ મેરેજ, શું કરવું છે? જે યોગ્ય હોય એને જે ગમે એને મેં ના રાખી. ઠીક છે, ચલો આપણે જોઈએ તમારી દીકરાની કુંડલીમાં આખરે લગ્ન યોગ ક્યારે બને છે અને તેને લઈને ઉપાય એમને શું કરવાનું રહેશે, આચાર્યજી જણાવશે. જી જરૂરથી તમને હું બતાવું. તમારા દીકરાના જન્માક્ષરની અંદર લગ્નના યોગો 2028માં થશે, અને એના લગ્નના યોગો સારામાં સારા 2028માં થશે. લગ્ન પછી એને લક્ષ્મી યોગ સારામાં સારું થશે. પત્નીના આવવાથી એના ભાગ્ય સુધરશે અને આજે જે પોસ્ટ ઉપર છે એનાથી વિશેષ આગળ વધશે. એટલે લગ્નની તમે ચિંતા કરશો નહીં. અને તમારી એવી ઈચ્છા હોય કે એની મનપસંદ છોકરી એને મળે તો ચોક્કસપણે દર મંગળવારે લક્ષ્મીજીની આગળ લાલ કલરનું કોઈ પણ પુષ્પ હોય એ પુષ્પ લક્ષ્મી માની આગળ તમારા ઘરમાં હોય અથવા કોઈ મંદિરમાં હોય ત્યાં જઈને દર મંગળવારે એના હાથે અર્પણ કરાવવું, જેથી સુયોગ્ય અને સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ થશે અને લગ્ન યોગ થશે. કોઈ ચિંતા ના કરશો. ચલો, અમદાવાદથી સૈફાલીજી જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? હા, મારા વિશે જાણો. આજે આપની જન્મ તારીખ જણાવી દો. 4/11/1984. 4/11/1984. અને જન્મ સમય શું છે આપનો? બપોરે 12:05. 12:05. જન્મસ્થાન? જન્મસ્થળ અમદાવાદ. ઓકે, જણાવો શું છે આપનો સવાલ? એટલે 2 વખત ડિવોર્સ થઈ ગયા છે, હાજી. અને તમારા માધ્યમ દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે મને સામે સારું પાત્ર મળશે. હાજી. અત્યારે મારે બરોડા વાત ચાલી રહી છે. ઓકે, આપને પસંદ છે? હા, પસંદ તો છે, પણ
હજુ બહુ વાત લાંબી ચાલતી નથી અને મળવાનું કહીએ છીએ તો સામેથી રિપ્લાય બરાબર આવતો નથી. ઓકે અને મારે 15 વર્ષનો બાબો છે એટલે એની સાથે અપનાવશે અને સારું રાખશે. ઓકે, પણ વાતચીતમાં ક્લેરિટી કરી હશે ને આપે કે પુત્ર સાથે જ આ લગ્ન કરવાના રહેશે? હા, મેં વાતચીત કરેલી છે. ઓકે, જવાબની રાહ જોઈ રહ્યા છો? મેસેજ દ્વારા ચાલુ છે. ઠીક છે, તો આપનું જો મનમેળ થઈ જાય અને ત્યાં જ લગ્ન થાય છે, આની પહેલાં જે ઉપાય કહ્યા હતા એ કર્યા હતા આપે? હા, ઉપર ચાલુ જ છે. ઠીક છે, સારું. ચલો, આજે આચાર્યજી આપણી સાથે જોડાયેલા છે અને બેનનું પહેલાં પણ સવાલ આવી ચૂક્યો છે અને તેમને થોડો ફાયદો પણ જણાઈ રહ્યો છે. હાલ એમના આ ત્રીજા લગ્નની જે વાતચીત ચાલી રહી છે, શું થઈ શકે તેમાં કોઈ ઉપાય થઈ શકે? ઉપાય તો 100% થઈ શકે છે તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે, પણ વર્તમાન સ્થિતિ એવી કોઈ મને દેખાતી નથી જેથી તમારા એ વ્યક્તિ સાથે લગ્નના યોગો બને. તમને હું ચોક્કસ સાચામાં સાચી સલાહ આપું તો બહુ એની અંદર ન પડ્યા કરતાં થોડોક ટાઈમ તમે સ્ટે કરો. 6 મહિના સુધી જે કંઈ પણ ઉપાય ભૂતકાળમાં તમને મળ્યા છે એ ઉપાયોનો તમે કન્ટિન્યુઅસ રાખો અને 6 મહિના પછી તમને એક યોગ્ય પાત્ર ચોક્કસ મળશે જે તમારું અને તમારા છોકરાની બંનેની રિસ્પોન્સિબિલિટી રહીને સારામાં સારી રીતે તમારું જીવન પ્રસારિત થશે. અને તમને એક ખાસ સલાહ આપું છું, તમારા જન્માક્ષરની અંદર તમે બહુ જ ઓવર થિંકિંગ કરો છો. ડોન્ટ બી ઓવર થિંકિંગ અને સેકન્ડ થિંકિંગ કે બહુ મૌન રહેવાનું તમે શીખો. આ બે હું તમને સલાહ આપીશ. ઓકે, ચલો, જસદણથી હિમાનીજી જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશે સવાલ છે? સવાલ તો ઘર વિશે છે, પતિ પત્ની વિશે છે. ઘર વિશે છે કે પતિ પત્ની વિશે છે? બંને છે. અચ્છા, ઘરમાં કોઈ શાંતિ નથી આવતી. અને સૌથી વધુ તકલીફ કોને જણાઈ રહી છે, તમને કે તમારા પતિદેવને? અમારા બંનેને તકલીફ તો બંનેને છે. એકાબીજાને આમ મનને નથી થતા, ઝઘડા થયા કરે, ઘરમાં સુખ શાંતિ નહીં આવે. અચ્છા, તો હવે કોની જન્મ તારીખ આપશો, તમારી કે પતિદેવની? મારા પતિની. હા, તો તમને લાગે છે ત્યાં વધુ તકલીફ છે, તો પતિદેવની આપી દો જન્મ તારીખ. શું છે? હા, એમની 21/3/1995. 21/3/1995. 21/3/1995. જન્મ સમય શું છે પતિદેવનો? જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગે. સવારે 7 વાગે. અને જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ જસદણ. જસદણ. ઠીક છે. હવે મને એમ કહો, હું તમારા પતિમાં વાંધો શું આવે છે, શું મતભેદ શું થાય છે? બસ એકાબીજાને ઝઘડા થયા કરે અને ઘરમાં સુખ શાંતિ નહીં આવે. કેટલા વખતથી થાય છે આવું? બસ આવું 2 વર્ષ થયા. તમારા લગ્નને કેટલો વખત થયો? લગ્નને તો આ 6થું વર્ષ થાય છે. અચ્છા, તો હવે આપણે શું કરીએ? ઘરની અંદર સુખ શાંતિ આવે અને બંને વચ્ચે મનમેળ થાય એવા ઉપાય કરવા છે? હા, એવા જ કરવા છે. ઠીક છે. અમારો કાર્યક્રમ કેટલા વખતથી જોવો છો? તમને લાગે છે અમને ઉપાય આપીશું ને થઈ જશે સારું? હા, જોઈએ છે એટલે જ તો અમે ફોન કર્યો. ના ના, તમે ખૂબ હિંમતનું કામ કર્યું છે અને તમે જરા પણ ચિંતા ના કરશો. ઉપાયથી હંમેશા કંઈક ને કંઈક નિવારણ નીકળતું હોય છે. આચાર્યજી, આ પ્રશ્ન ખૂબ જ હિંમતથી તેમણે પૂછ્યો છે. પતિ પત્ની વિશેની વાત કરવી અને આ રીતે નિવારણ માંગવું એ પણ બહુ હિંમતની વાત છે. શું ઉપાય થઈ શકે? જી, આની અંદર ઉપાય એક તમે કરી શકો છો. એક સરસ મજાનો શ્લોક છે, અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ. તમારે શું કરવાનું છે? ઘરની અંદર લક્ષ્મી અને નારાયણની બંનેની મૂર્તિ વસાવી એવરીડે તમારે એની ઉપર ગુલાલ, જે ગુલાબી કલરનું આવે છે, એ ગુલાલ તમારે લક્ષ્મીનારાયણ ઉપર અર્પણ કરવાનું છે, જેથી તમારું દાંપત્ય જીવન સારું થાય. ઘરમાં તમારા બંનેના જે વાસણ ખખડી રહ્યા છે એ કજિયા કંકાસ બિલકુલ નહીં થાય. આવું તમારે 30 દિવસ સુધી કન્ટિન્યુઅસ કરવાનું છે. ઓકે, અમદાવાદથી વસંતજી જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? હા, વૈશાલીબેન માટે પૂછવું છે મારે. અચ્છા, આપના દીકરી છે? ના, મારા પુત્રવધુ છે. ઓકે, પુત્રવધુ છે. આપ એના સસરાજી છો? એમની જન્મ તારીખ છે 24/1/83. 24/1/1983. જન્મ સમય શું છે પુત્રવધુનો? જન્મ સમય છે 9:40 AM. ઓકે, સવારે 9:40. જન્મ સ્થળ છે મોરબી. મોરબી. ઓકે, ઠીક છે. શું છે? સંતાન પ્રાપ્તિ માટેના યોગ. અચ્છા, તો એટલે એમાં કોઈ સમસ્યા આવી રહી છે? કોઈ મેડિકલ સમસ્યા છે? એ તો હવે કઈ ખબર નથી. તો ડોક્ટર પાસે તપાસ કરાવી કે નહીં? એક વાર બધી તપાસ કરાવી, ઘણી ટ્રીટમેન્ટ કરાવી, પણ હજી કોઈ સેટિંગ નથી થતું. અચ્છા, 12 વર્ષની બેબી છે એક મારે. અચ્છા, ઓકે. એટલે સંતાન માટે દવા ચાલુ છે કોઈ? હવે દવાઓ ચાલુ છે પણ કોઈ મેળ નથી પડતો. ઓકે, હું એટલા માટે જરૂર પૂછતો હોઉં છું કે આપણે જ્યારે મેડિકલ રીતે પણ ચોક્કસપણે જોઈએ ને ત્યારબાદ આપણે જ્યોતિષ માર્ગદર્શન પણ લઈએ અને બંનેનું સુમેળ થાય તો આખરે ચોક્કસપણે પોસિબિલિટીઝ વધી જતી હોય છે. તેને લઈને આપણે ચોક્કસપણે આચાર્યજી પાસેથી જાણીશું. આચાર્યજી, શું થઈ શકે ઉપાય? જી, ઉપાય હું તમને એક બતાવીશ. તમારા પ્રોબ્લેમ થવાનું મૂળભૂત કારણ છે રાહુ. આનાથી એમને ગર્ભાશયની અંદર તકલીફ પણ આવી હશે અને મે બી ક્યાંક એમને મિસકેરેજ પણ થયું હશે. કદાચ તમને ખબર હોય અથવા ન હોય, પણ એ ચોક્કસ વાત છે.
બીજી વસ્તુ, સંતાન માટે હવે તમારે શું કરવાનું છે હું તમને ઉપાય બતાવું છું, ચોક્કસપણે કરજો. 2 ઉપાય આપી રહ્યો છું. સૌથી પહેલાં એક રુદ્રાક્ષ આવે છે ગર્ભગૌરી, એ રુદ્રાક્ષનું નામ છે ગર્ભગૌરી રુદ્રાક્ષ. આ ગર્ભગૌરી રુદ્રાક્ષ કાળા અથવા લાલ કલરના ઊનના દોરામાં બાંધી કમર ઉપર બાંધવાનું છે, જેથી ગર્ભાશયનું રક્ષણ થાય, સંતાનની પ્રાપ્તિ થાય. બીજો ઉપાય એ બતાવું છું, 11 મંગળવાર સુધી 11 જે ઘાસ જે આપણે કહીએ છીએ તૃણ, જેને કે દુર્વા, 11 દુર્વાની એક જોડી બનાવી, એવી 11 દુર્વા 11 મંગળવાર સુધી ગણપતિ મહારાજને અર્પણ કરશો તો ચોક્કસપણે, મેં ઘણા બધા લોકોને આ ઉપાય આપ્યો છે, એમને લાભ થયો છે, અને તમે કરશો તો તમને પણ થશે. ચાલો, વડોદરાથી હેમંતજી જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી હેમંતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? એ મારા બાબાનું લગ્ન થતું નહીં. ઓકે, જન્મ સમય ને તારીખ જણાવી દો. એમને 19/8/1996. 19/5/1996 જન્મ. 19/8/1996 જન્મ. હા, જન્મ સમય 4:45 સવારમાં. સવારે 4:45 અને જન્મસ્થાન કયું છે? આણંદ. ઓકે, સારું. લગ્ન માટે આપ જોવા માંગો છો કે ક્યારે થશે? હા, ઠીક છે. લગ્ન યોગ ક્યારે લાગી રહ્યો છે આચાર્યજી, જણાવો જરા. તમારા બાબાના લગ્નના યોગો 28 વર્ષ પછી થઈ જવા જોઈએ, કારણ કે મંગલ દ્વાદશ ભાવમાં બેઠો છે, એટલે 28 વર્ષ પછી મંગલના લગ્નના યોગો થઈ જવા જોઈએ. નહીં થઈ રહ્યા તો એના માટે તમારે શું કરવું જોઈએ? તો એક સરસ મજાનો મંત્ર આપો છું, પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રનું 12,500 વખત જો જપ કરો અથવા કરાવડાવશો તો ચોક્કસ લગ્નના યોગો થઈ જશે, અને ચાલી જ રહ્યા છે. તમે રિસર્ચ કરો, છોકરી દીકરી ગોતો, ચોક્કસપણે એને સરસ મજાની દીકરીની પ્રાપ્તિ થશે અને સારા મજાના લગ્ન જીવન ચાલશે. ચલો, ઉપાયોથી પરિણામ મળતું જ હોય છે અને આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપ જોઈ શકશો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આખરે આચાર્યજી, આજે આપણે ઘણા બધા પ્રશ્નો લીધા, પરંતુ આજે સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જે પતિ પત્નીના સંબંધોને લઈને સામે આવી, અને ખૂબ હિંમતથી આખરે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. આ એસ્ટ્રો 9 પરનો વિશ્વાસ છે, પરંતુ ઘણા બધા ઘરોની અંદર આ પ્રકારે આવી સમસ્યાઓ રહેતી હોય છે, કોઈ ખુલીને બોલતું નથી હોતું. તો પતિ પત્ની વચ્ચે સુમેળ સારો રહે, લગ્ન જીવન સારું રહે, પરિવારમાં સુખ શાંતિ રહે, તેના માટે આખરે કયા ઉપાયો આપણે અવશ્યપણે એમને સજેસ્ટ કરવા જોઈએ? 100%. સૌથી પહેલાં તો હું તમને 2 ઉપાય જ આપીશ, બરાબર છે? ઉપાય બહુ સચોટ છે. સૌથી પહેલો ઉપાય છે કે તમારા પરિવારમાં, તમારા પતિ પત્નીમાં આવા કંઈ ઝઘડા થતા હોય છે, તો એ ઝઘડાને દૂર કરવા માટે મેં અગાઉ પણ કીધું છે, લક્ષ્મીનારાયણ ભગવાનની એક મૂર્તિ સરસ મજાની ઘરમાં વસાવીએ, અને એની ઉપર પ્રતિ દિવસ બંને જણા મલિન કરી શકતા હોય તો બંને જણા, અથવા કોઈ બંનેમાંથી કોઈ એક પ્રતિ દિવસ જો ગુલાલ આગળ ભગવાનની ઉપર અર્પણ કરે, ભગવાનને ગુલાલનું શૃંગાર કરે, તો ચોક્કસપણે દાંપત્ય જીવન સરસ જતું હોય છે. અને બીજું એક શ્લોક આપું છું. શ્લોકોમાં, મંત્રોમાં બહુ જ શક્તિ હોય છે, ને અધાર્યું કામ એ કરી આપે છે, એટલું શક્તિશાળી મંત્રો હોય છે. તો એક શ્લોક છે જેનું ઉચ્ચારણ કરું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળજો, ના હોય તો નોટપેન લઈને તમે લખવા બેસજો. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ એક મંત્ર છે જેનાથી પતિ પત્ની વચ્ચેના ઝઘડા કમ થાય છે, અને સરસ મજાનું બંનેનું જીવન સારામાં સારું ચાલે, મનોરમા જીવન ચાલે, અને તમારા બંનેનું કુળ સાગર જેવું વિશાલ કરી આપે એવું આ દિવ્ય શ્લોક છે, જેનું ઉચ્ચારણ કરવા માત્રથી તમારા દાંપત્ય જીવનમાં સરસ મજાના લાભ થાય. સૌથી મહત્વનું હું તમને કહું છું, તમે એવું ક્યારેય ધારતા નહીં કે આજે ઉપાય કર્યો અને કાલે તમને લાભ મળી ગયો. એવું ક્યારેય થતું નથી મિત્રો. ઉપાય ટેક્સ ટાઈમ. કોઈ પણ વસ્તુને થોડુંક સમય લાગે છે. બિલકુલ. તો આખરે સમય સાથે ચોક્કસપણે પરિણામ પણ મળતું હોય છે. ચોક્કસપણે આજે આચાર્યજીએ જે ઉપાય સૂચવ્યા છે આપ કરજો, અને એ જો આપ ફરીથી સાંભળવા માંગતા હોય તો TV 9ના યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમ અપલોડ થઈ જશે, તેને આપ સાંભળી શકશો. અને ઉપાય બદલ આચાર્યજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે અહીં તમને સમાધાન પણ મળે છે લાઈવ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.